આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્તે દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજની હેડલાઇન. ધરમપુર પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કેમ ખેડૂતોએ કરવો પડ્યો? જુઓ વિડિયો. 4 વર્ષથી ખેતરોમાંથી પસાર થતી પાણીની લાઇનના કારણે નુકસાન પામેલા વૃક્ષોનું વળતર હજુ સુધી કેમ ચૂકવાયું નથી? અધિકારીઓ ક્યાં મુહૂર્તની રાહ જુએ છે? ધરમપુરના 4 ગામોમાંથી પસાર થયેલ પાણી પુરવઠાની પાઇપલાઇનને કારણે નુકસાની થયેલ અનેક વૃક્ષનું વળતર 4 વર્ષ થવા છતાં નહીં ચૂકવવામાં આવતા આજે રાજપુરી તલાટ ગામના 67 ખેડૂતો પૂર્વ તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી નેતાના નેતૃત્વમાં પાણી પુરવઠા કચેરીનો આજે ઘેરાવો કર્યો હતો, જેને કારણે અધિકારીઓમાં દોડધામ મચી હતી. છેલ્લા 4 વર્ષથી અનેક ખેડૂતો વળતર મેળવવા માટે જ્યારે ધક્કા ખાઈ રહ્યા હતા, ત્યારે પાણી પુરવઠા વિભાગ કચેરીના અધિકારી અંકિત પટેલના પેટનું પાણી સુદ્ધા હાલ્યું નહીં અને આજે હવે ખેડૂતોએ ઘેરાવો કરાયો ત્યારે ખેડૂતોને વળતર આપવાની બાંહેધરી આપવામાં આવી, તેમજ લોકોને ખાતરી આપી કે અમે વળતર ટૂંક સમયમાં ચૂકવશું. તો 4 વર્ષ સુધી અધિકારી શું કરતા હતા? કચેરીના ઘેરાવો કરવાની રાહ જોતા હતા? આજે ખેડૂતો ભેગા મળી આવ્યા ત્યારે તેમને યાદ આવ્યું. આદિવાસી નેતા કલ્પેશ પટેલે જણાવ્યું કે અગાઉ પણ અધિકારી જોડે ગ્રામ પંચાયતમાં બેઠક કરીને ત્યારે પણ અધિકારીએ માત્ર એક જ રાગાલ આપ્યો હતો કે તેઓ વળતર આપી દેશે અને તે સમયે અમે ચેતવણી આપી હતી કે જો 10 દિવસમાં નિરાકરણ નહીં આવી તો તારીખ 5ના રોજ કચેરીનો ઘેરાવો કરશું, પરંતુ તેમ છતાં પણ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નહીં, જેના કારણે આજે તમામ 60થી વધુ ખેડૂતો ભેગા મળીને ધરમપુર ખાતે આવેલી પાણી પુરવઠા કચેરી આગળ પહોંચ્યા હતા અને કચેરીનો ઘેરાવો કરી પોતાના હક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે આજે પણ ફરીથી અધિકારીએ વળતર ચૂકવવામાં આવશે એવી પીપુડી વગાડી છે, પરંતુ હવે જોવાનું એ છે કે અધિકારીએ વગાડેલી પીપુડી કેટલી સાર્થક રહેશે. જો કે આજે પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં તેમને વળતર નહીં આપવામાં આવે તો NH56 ઉપર ચક્કાજામ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે ધરમપુર અને તેની આસપાસના કુલ 5થી વધુ ગામોમાંથી આ પાઇપલાઇન પસાર થાય છે અને 100થી વધુ ખેડૂતોને વળતર હજુ ચૂકવવામાં ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં પ્રશ્ન છે એ યાદી મેં તલાટીને બી આપી છે, હોય તો તમને બી કે યાદી આપી દઉં લેબર સાથે, બરાબર? એટલે એમાં આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન ખાલી લાવવાનું છે. પણ એ કેટલા સમયમાં જે ઓકે છે, બરાબર, એ મંજૂરી માટે આપણે મૂકી લાવો. અમે બેહી અહીંયા આવે તો વાંધો નહીં, તો પેલા અહીંયા મંગાવી અહીંયા બેહીને ખાઈએ મંજૂરી ઉપરથી આપવાની થાય તો લાવો મંજૂરી. તમે જે રીતના લાવો એ રીતના. અત્યાર સુધી શું કર્યું તમે લોકોએ? અત્યાર સુધી શું કર્યું? 3 વર્ષથી શું કર્યું? 3 વર્ષથી ખાલી તમારું કામ પતી ગયું એટલે કોઈની કોઈ જવાબદારી નહીં હોય. ના એવું નથી. 3 વર્ષ પહેલા કામ કરાયેલો પછી ફોર્મેટ ચેન્જ થયું એ પણ તમને તમારે ખેડૂતોને ઉસલાવીને કામ કઢાવી લેવાનું અને હવે તમે આ જાતની ખામીઓ લાવીને મૂકી દો એ કેટલું યોગ્ય છે? એ તો સાહેબ હજુ તો બહુ હાથ લાગ્યા. આમાં તો ટૂંકમાં જેટલા દિવસ ખેડૂતોને પકડે એટલા રોજ આપવાના છે. તમે કે તે સંમતિ આપે જ હવે તમે આ પ્રક્રિયા કરવાની. અમારા ખેડૂતો હેર લાવીને હેર ખાય, રોજના 200 રૂપિયા કામ પરથી હેર ખાય. ટૂંકમાં સાહેબ છે ને, તમે શું કરવાના? તમે આજથી તમે આવો ત્યાં પંચાયત પર, આ ખેડૂતો બધા ત્યાં જ આવે છે. આજથી જ આની જે કઈ ખામી છે કે જે પણ પૂરી કરો કે આપણે પંચાયત પર જ ભેગા થઈએ ત્યાંથી. આદિવાસી જોહર આશરે 2023માં રાજપુર તલાટ, વિરવલ, નાની ડુંગરી, મરગમાળ, ખટાણા ગામના ખેડૂતોમાંથી જમીનમાંથી પાઇપલાઇન ગઈ હતી અને જે તે વખતે એમના ફોર્મ ભરાવ્યા હતા તે તમને તાત્કાલિક વળતર આપવામાં આવશે એમ કરીને એ લોકોએ પાઇપલાઇન લઈ જવાની વાત કરી એટલે ખેડૂતોએ સંમતિ આપી કે ચાલો વળતર મળશે. ત્યારથી લગીને આજ દિન સુધી આશરે 4 વર્ષ જેટલો સમય થવાનો, પરંતુ અધિકારીઓને પેટનું પાણી ન હાલ્યું અને આખરે હારીને ખેડૂતોની રજૂઆત લઈને અમારે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કરવો પડ્યો. અધિકારીએ 23 દિવસ પહેલાં રાજપુર ગામે પણ મિટિંગ થઈ હતી, ત્યારે અમે એમને કીધું કે 10 દિવસમાં એનું નિરાકરણ કરો. આજે એમણે ફરી કીધું છે કે જેમના પણ ડોક્યુમેન્ટમાં ત્રુટિ હશે, ખામી હશે એ અમે તાત્કાલિક કરીને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવી આપીશું. પરંતુ અમારે અધિકારીઓને કહેવું છે કે તમે એમ ન સમજતા કે તમે આશ્વાસન આપ્યું એટલે સાંજના ખેડૂતો સમજીને બેસી રહેશે. આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો છે, તાત્કાલિક વળતર ન મળ્યું તો આજ ખેડૂતો સાથે નેશનલ 56 પણ બંધ કરીશું. કેટલા ગામના છે?
4 થી 5 ગામના ખેડૂતો મારી સાથે મુલાકાતમાં હતા અને તેમાં રાજપુર ગામના 58 જેટલા ખેડૂતો છે, નાયડો ડુંગરીના 38 ખેડૂતો છે, મરગમાના પણ ખેડૂતો છે. એનો આંકડો કન્ફર્મ નથી મારી પાસે, પણ તમામ ગામોના ખેડૂતો જોવા જઈએ તો 150થી વધારે ખેડૂતો હોઈ શકે. એમાં મને એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતોએ જે મહામૂલી જમીન એમને આપી છે ને એ પહેલાં તો અમે ભૂલ કરી છે. આ જ રસ્તેથી મોટા પાઇપલાઇન ગયેલા કરંજવીરથી વડપાડા સુધી અમે કામ જ નહીં કરવા દીધેલું. તમામ ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાની ફરજ પડેલી. આ વસ્તુમાં જો એ લોકો ઢીલ મૂકશે કે તાત્કાલિક વળતર નહીં ચૂકવશે તો અમારા ખેડૂતોએ આજે કહીને જ આવ્યા છે કે તમારી પાઇપલાઇન ઉખાડીને લઈ લેજો અથવા તો અમે ઉખાડીને તમારી કચેરી સુધી પહોંચાડી જશું. દિલીપભાઈ ગમનભાઈ, મારે છે ને આજ અમારે ગામમાંથી લાઈન ગયેલી તો અમને આજ સુધી આ પાઇપલાઇનનો અમને વળતર કંઈ મળ્યું નથી. અમે 4 વર્ષથી અમને એ લોકો એમ કે આજે મળે કાલે મળે અમને એમ કહ્યા કરે. તો આજે 4 વર્ષથી અમને કંઈ એમનો કંઈ નામ નિશાની કંઈ અમને કંઈ આપ્યું નથી. હવે અમારે હવે આજે અમે ઓફિસ પર ગયા તો અમે એમ કે અમે ત્યાં પંચાયત પકાવીએ. પણ આજે અમે એ લોકોને એમ કીધું કે અમારો ખુલાસો કરી આપો. તમે એ લોકો ભાઈ હમણાં આવતા છે. 4 વર્ષ થઈ જવાના. આજે તો ઓફિસ પર ઓછામાં ઓછા 5 વાર ત્યાં 5 આટા માર્યા. આજે કાગળ 6 થી 7 કાગળ અમારા પાસે એ લોકો પુરાવા માંગ્યો તે અમે આપી દીધો. પણ અમારે પછી છેલ્લે એ લોકો લોટરી કરાવી એ બી માન્ય નહીં થાય તો પછી અમારે શું કરવું જોઈએ? જે અમારા પાસે સાબિત પુરાવો હતો તે તો અમે આપી દીધો. અધિકારી કાંઈ નહીં. હવે કે આ સાહેબ બદલાયેલો તે સાહેબ બદલાય, પેલો સાહેબ કે આમ કામ કરવાનું, પેલો કે સાહેબ કે આમ કામ કરવાનું. તો હવે અમે કરીએ શું? ગામમાં ઓછામાં ઓછા 100થી ઉપર છે. અન્ય કેટલા ગામો છે જેમાંથી આ લાઈન પસાર થાય? આ રાજપુર તલાટ, ઢોડુંગરી, મરકમા, વિરવલ, આ 4 ગામ આ નદીને આ પાર 100 આજુબાજુ છે. અમારે તો કંઈ નહીં. આ પૈસાની જે વળતર અમને પૂરું મળવું જોઈએ. મારું નામ કેતનભાઈ સુરેશભાઈ પટેલ છે. રાજપુર તલાટ ગ્રામ પંચાયતનો હું સભ્ય છું. 13 તારીખે એક મિટિંગ કરવામાં આવી. પાણી પુરવઠા અધિકારી સાહેબ લોકો આવ્યા હતા. અમને એમ આશ્વાસન આપવામાં આવ્યું કે અમે 10 દિવસમાં તમને નિરાકરણ યોગ્ય રીતે આપીશું. 10 દિવસમાં નિરાકરણ આવ્યું નથી. એટલે આજના તારીખે અમારે આંદોલન કરવામાં આવ્યું. 5 તારીખનું પાણી પુરવઠો ઘેરાવો હતો. એ ઘેરાવામાં અમે આંદોલન કર્યું. અમારા પાણી પુરવઠા સાહેબ અધિકારીઓએ અમને યોગ્ય રીતે જવાબ મળ્યો છે. એ લોકોએ અમને યોગ્ય રીતે જવાબ આપ્યો છે કે જે ડોક્યુમેન્ટ હશે, જે કાંઈક બાકી હશે એ તમે જમા કરાવો ને 2 મહિનામાં તમને વોટર અમે ચૂકવી આપીશું. એટલે તમે શાંતિપૂર્વક પાણી પુરવઠાનો જવાબ અમને મળી ગયો છે. એ લોકો 2 મહિનામાં વોટર ચૂકવી આપીશું કીધું છે અમને.